નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભરતનગર વિસ્તારમાં રહેતા યુવાનની દીપક ચોકમાં હત્યા કરનાર શખ્સ ઝડપાયો। કાળાનાળાથી સરટી હોસ્પિટલના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન બન્યા હતા। શિવાજી સર્કલમાં આવેલા મહાપાલિકાના કોમ્પ્લેક્સના ધાબા પર ચડી ગયેલા ખૂંટિયાએ ધમાલ મચાવી હતી। એક્સેલ ક્રોપ કેરના કર્મચારીના તેજસ્વી સંતાનનું સન્માન કરાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભરતનગર વિસ્તારમાં રહેતા યુવાનની દીપક ચોકમાં હત્યા કરનાર શખ્સ ઝડપાયો। ભરતનગર વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતના સિંગલિયામાં રહેતા મેહુલ ઉર્ફે પિન્ટુ ભૂપતભાઈ દવેની ગઈ તારીખ 20 મીના રોજ સવારે દીપક ચોક વિસ્તારમાંથી હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવતા પોલીસે પ્રથમ અકસ્માતે મોત અને ત્યારબાદ મૃતક મેહુલ ઉર્ફે પિન્ટુ ભૂપતભાઈ દવેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મેહુલ ઉર્ફે પિન્ટુની હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જેમાં પોલીસે શંકાના આધારે આડોડિયાવાસમાં રહેતા અને મૃતક મેહુલ ઉર્ફે પિન્ટુ ભૂપતભાઈ દવેના મિત્ર પંકજ રાજેન્દ્રભાઈ રાઠોડની શંકાના આધારે ઊંડાણપૂર્વકની હાથ ધરેલી પૂછતાછમાં આખરે પંકજ રાજેન્દ્રભાઈ રાઠોડે પોતાના મિત્ર મેહુલ ઉર્ફે પિન્ટુ ભૂપતભાઈ દવેની ₹20ની ઉઘરાણી બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ પથ્થરના ઘા મારી હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસે પંકજ રાજેન્દ્રભાઈ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 20/7ના રોજ સવારમાં દીપક ચોકમાંથી એક ડેડ બોડી મળી આવેલી અને તપાસ દરમિયાન પિન્ટુ ઉર્ફે મેહુલભાઈ દવે નામના વ્યક્તિની ડેડ બોડી હોય જે બાબતે તેના કાકાના દીકરા આશીષભાઈએ 302ની ફરિયાદ આપતા નોંધી લીધેલ આ બાબતે ગુનોમાં કોઈ આરોપી ન હોય જેથી તેની તપાસ કરીને એલસીબીમાં મળી આવેલ એક ઇસમ જેનું નામ પંકજભાઈ રાઠોડ આડોડિયાવાસવાળાની પૂછપરછ દરમિયાન પોતે હત્યા કરેલા હોવાનું કબૂલાત કરી અને આરોપી નતા। કારણ એવું છે કે જે મરનાર હતો એ પણ રખડતો ભટકતો હતો અને આની 20 રૂપિયાની નજીવી બાબતમાં લેતી દીધી બાબતે માથાકૂટ થઈ અને એ દરમિયાન આવેશમાં આવીને પંકજ આરોપીએ તેના મોઢા પર 2 પથ્થરના મારી। કાળાનાળાથી સરટી હોસ્પિટલના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન બન્યા હતા।
શહેરના સતત ટ્રાફિકથી ભરચક રહેતા કાળાનાળા સર્કલથી સર્ટી હોસ્પિટલના માર્ગ પર ટ્રાફિક પોલીસની સતત ગેરહાજરીને લઈ ટ્રાફિક જામ સર્જાતા નાના મોટા વાહન ચાલકો ભારે પરેશાન બન્યા હતા. ખાસ કરીને ગંભીર સ્થિતિએ દર્દીઓને લઈને હોસ્પિટલમાં જતી 108 ઇમરજન્સી વાન પણ ટ્રાફિકમાં ફસાતા વાહન ચાલકોમાં ટ્રાફિક પોલીસના જવાન મૂકવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. શિવાજી સર્કલમાં આવેલા મહાપાલિકાના કોમ્પ્લેક્સના ધાબા પર ચડી ગયેલા ખૂંટિયાએ ધમાલ મચાવી હતી. શહેરના ઘોઘા રોડ પર શિવાજી સર્કલ નજીક મહાપાલિકાના કોમ્પ્લેક્સના ધાબા પર ચડી ગયેલા ખૂંટિયાએ સતત 24 કલાક દરમિયાન ભારે ધમાલ મચાવી હતી. ધાબા પર ચડી ગયેલા ખૂંટિયાને લઈ કોમ્પ્લેક્સના દુકાનદારો તેમજ ખરીદી અર્થે આવેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધાબા પર ખૂંટિયો ચડી ગયાની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. જોકે ફાયર બ્રિગેડના જવાનો ખૂંટિયાને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરે તે પૂર્વે જ ખુરાડ થયેલા ખૂંટિયાએ ધાબા પરથી નીચે છલાંગ લગાવતા સ્થાનિક વિસ્તારમાં ભારે અફડાતફડી મચી હતી. એક્સેલ ક્રોપ કેરના કર્મચારીના તેજસ્વી સંતાનનું સન્માન કરાયું. એક્સેલ ક્રોપ કેર લિમિટેડ દ્વારા કર્મચારીઓના 60%થી વધુ માર્ક મેળવેલા તેજસ્વી સંતાનનો સન્માન સમારોહ શિવશક્તિ હોલ ખાતે યોજાયો હતો. જેપી મજનુદાર, ચૈતન્ય શ્રોફ, ડોક્ટર અનિલ મહેતા, એચબી સોની, રૂપાબેન મહેતા, જયશ્રીબેન ચુડાસમા તેમજ બોનાબેન ફર્નાન્ડીસ સહિતનાની ઉપસ્થિતિમાં એક્સેલના કર્મચારીઓના તેજસ્વી સંતાનનું સન્માન કરવામાં આવ્યું હતું. કંપનીએ બહાર પાડેલી છે. એક્સેલ પરિવારના જે બાળકો છે સાહેબનું કહેવાનું એકદમ સાચું હતું અને નૈતિકતાને કારણે જ કદાચ આપણે આજ સુધી ટકી રહ્યા છીએ. આપણે કાર્યક્રમનો દોર આગળ વધારીએ. ઇનામ વિતરણ શરૂ કરવું છે ને? ઇનામ વિતરણ શરૂ કરવું છે ને? સામેથી બીજી કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ લઈ પછી નિરાંતે પોતાના સ્થળે પર બેસે. ગ્રેડ A
વિજયરાજનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર હાદાનગરનો શખ્સ ઝડપાયો. શહેરના વિજયરાજનગર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે મંજુલાબેન જયંતિભાઈ મિસ્ત્રી નામની મહિલાના ગળામાં રહેલ સોનાના ચેનની અજાણ્યા બાઇક ચાલકે ચીલ ઝડપ કરી નાસી છૂટ્યાની ફરિયાદ મહિલા દ્વારા નોંધાતા તપાસમાં રહેલી એ ડિવિઝન પોલીસે હાદાનગર વિસ્તારમાં કોળી જ્ઞાતિની વાડી પાછળ રહેતા સોહિલ ખાન દિલાવર ખાન પઠાણને ઝડપી લઈ તેના કબજામાંથી ચીલ ઝડપ કરાયેલ સોનાના ચેન કબજે કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદ કર્યો ગઈકાલ તારીખ 22/7/2015ના રોજ વિજયરાજનગરની અંદર થયેલ એક વૃદ્ધાના ગળામાંથી થયેલ ચેનાની લૂંટ બાબતે લીલાપર પોસ્ટ સ્ટેશનની અંદર ફર્સ્ટ 115/15થી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક સાહેબની સૂચના તેમજ મહેરબાન ગોવિંદ સાહેબની સૂચનાના માર્ગદર્શન અનુસાર અલગ અલગ પીએસઆઈ અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે ગુનો શોધી કાઢવા માટે મહેરબાન પોલીસ સાહેબની સૂચનાના માર્ગદર્શન અનુસાર ગઈકાલે ચોક્કસ બાતમી આધારે સદર મુદ્દામાલ સાહિલભાઈ દિલાવર ખાન પઠાણ ઉંમર વર્ષ 33 રેસ્ટની સોસાયટી પ્લોટ 64 ના મકાનમાં પોતે રાખેલું હોય અને ચેન્જ કરેલું હોય તે બાબતે ચોક્કસ હકીકત આધારે તેના ઘરે જઈ જપ્તી તપાસ કરતા તેના પાકીટમાંથી સદર મુદ્દામાલ જે ચેન્જ છે તે મળી આવેલો અને આ બાબતે ચેનના તપાસ સાથે કબજે કરી અને યોગ્ય કાર્યવાહી કરી હાલ તપાસ શરૂ છે. કલેક્ટર કચેરી ખાતેના ડિઝાસ્ટર ભવનને રૂપિયા 5 લાખના ખર્ચે રિનોવેશન કરાશે. કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર ભવનની હાલત બિસ્માર બની હોય આ અંગે ડિઝાસ્ટરના મામલતદાર દ્વારા જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના માર્ગ અને મકાન વિભાગે રજૂઆત કરાયાના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી હાથ ધરી રૂપિયા 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરી ડિઝાસ્ટર ભવનના મરામત કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી સંદર્ભે અલંગ રિસાયકલિંગ એસોસિએશનના આર્થિક સહયોગથી નિર્માણ પામેલા ડિઝાસ્ટર ભવનના બિલ્ડિંગનું રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બિલ્ડિંગ અંદર અને બહારથી બિસ્માર બનતા ડિઝાસ્ટર મામલતદાર લીંબાણી દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે માર્ગ અને મકાન વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી. આમ ટૂંક સમયમાં ડિઝાસ્ટર ભવનના મરામતની કામગીરી હાથ ધરાશે, જેમાં ડિઝાસ્ટર મામલતદાર તેમજ ડિઝાસ્ટર પ્લાનિંગ ઓફિસરની નવી ચેમ્બર સહિતની કામગીરી હાથ ધરાશે. કેસ લીંબાણી આ બિલ્ડિંગનું 2005માં બંધાયેલું છે. ત્યાર પછી કોઈ સમારકામ કે કલર કામ થયેલું નથી. એટલે કલેક્ટર સાહેબ માનનીય કલેક્ટર શ્રી બંછામીજી પાની સાહેબના પ્રયત્નથી
મકાન અને માર્ગ વિભાગ રાજ્ય પાનવાડી ભાવનગર તરફથી ટેન્ડર મંજૂર થયેલ છે. કલર કામ મામલતદારની ચેમ્બર, ડીપીઓની ચેમ્બર અને અગાસીમાં જે પાણી પડે છે એ પાણીનું ચાઇનીઝ ચિપ્સથી સમારકામ કરવાનું અને આખા બિલ્ડિંગને ડિસ્ટર્બ કલર કામ કરવાનું કામ મંજૂર થયેલ છે અને ટૂંક સમયમાં 15 દિવસમાં કામ ચાલુ થઈ જશે. શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપ દ્વારા સ્વપ્ન સુંદર ટાઉનશીપના બુકિંગના પ્રારંભે ભારે ઘસારો રહ્યો હતો. શહેરના ઘોઘા રોડ પર શીતળા માતાજીના મંદિર નજીક શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપ દ્વારા ટેનામેન્ટની સ્વપ્ન સુંદર ટાઉનશીપના બુકિંગના પ્રારંભે લોકોના ભારે ઘસારો રહ્યો હતો. શેઠ કન્સ્ટ્રક્શન દ્વારા ટેનામેન્ટના બુકિંગ નિમિત્તે બુક કરાવનાર દ્વારા જેટલી વધારે રકમથી બુકિંગ કરાવે તેને સૌથી વધુ ઉપરાંત ₹31,000ના વિશેષ ડિસ્કાઉન્ટની સ્કીમને ભારે પ્રતિસાદ મળ્યો હતો. कभी यूं ही जब हुई बोझल सांसें घर से चली के छुए कोई मुझे पर नजर लाए ટેનામેન્ટ સહિત ગોઠવો છો. ટેનામેન્ટ સહિત તમે કદાચ એવું માની લો કે ઓપન પ્લોટ લ્યો, માની લો કે સવારનો લીધો, પછી તમે એમ કહો કે અમારા પ્લાન મુજબ અમારી આગળ 81 પ્લાન છે મ્યુનિસિપલ નિયમ જો ઓપન પ્લોટ લ્યો હવે 50% ના દાદાને એવી કન્ડિશન હોય. હોલ, બેડરૂમ, કિચન. સ્વપ્ન સુંદર સાઇટ ઉપર હવે મેગા બુકિંગ મેળો અને લોન મેળો રાખેલ છે અને એમાં ટોટલ 7 બેંકોએ પાર્ટિસિપેટ કરેલ છે અને ગ્રાહક તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અને ગ્રાહકનો સારો રિસ્પોન્સ એ જ અમારી એક કંપનીની ગુડવિલ છે. શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાતા પાલીતાણામાં 1.5, ઉમરાણામાં 1 અને વલભીપુરમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. શહેર અને જિલ્લાના ગારિયાધાર, પાલીતાણા, ઉમરાણા, વલભીપુર અને જેસરમાં દિવસ દરમિયાન હળવાથી ભારે ઝાપટા પડવાનો દોર શરૂ રહ્યો હતો. રાજ્ય પર છવાયેલા અપર એર સર્ક્યુલેશનના પગલે શહેર સહિત જિલ્લામાં સર્જાયેલ વરસાદી માહોલમાં પાલીતાણામાં 1.5, ઉમરાણામાં 1 તેમજ વલભીપુરમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દરમિયાન તેજ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની કરવામાં આવેલી આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર્સ નહીં છોડવા આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત કલા પ્રતિષ્ઠાન અને મહારાષ્ટ્રના ચિત્રકલાકારો દ્વારા તૈયાર કરેલા ચિત્રનું પ્રદર્શન યોજાયું. ગુજરાત કલા પ્રતિષ્ઠાન અને મહારાષ્ટ્રના 80 જેટલા ચિત્રકારો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ચિત્રોનું કાળાનાળા સ્થિત દાદા સાહેબ જૈન દેરાસર ખાતે પ્રદર્શન યોજાયું હતું. ચુનંદા ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા જુદા જુદા 300 જેટલા ચિત્રોએ પ્રદર્શન નિહાળનારાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
સેજલબેન ખીમજીભાઈ કંટારિયા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સિંધુનગરમાં રહેતા જસમીત યોગેશભાઈ રાજાઈને ઝેરી જીવડું કરડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઘોઘામાં રહેતા ભાણાભાઈ ચિથરભાઈ મકવાણાનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. પાલીતાણાના ભંડારિયા ગામે રહેતી લીલીબેન ભાણાભાઈ મોફને ઝેરી જીવડું કરડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવા પંથકમાં લીલીબેન લવજીભાઈ મકવાણા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રૂવાપરીમાં રહેતા હિતેશભાઈ રવજીભાઈ રાઠોડ અને મોળુભાઈ જાદવભાઈ ચૌહાણને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કારડિયા રજપૂત મરણ, ગામ રોજિયા, હાલ ભાવનગર. સ્વર્ગસ્થ ભગવાનભાઈ રામજીભાઈ, ઉંમર વર્ષ 80, તારીખ 24/7/2015 શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વર્ગસ્થ મગનભાઈ તથા વનરાજભાઈના પિતા થાય, તેમજ કનુભાઈ તેમજ ગહેરભાઈના મોટા બાપુના દીકરા થાય, તેમજ લક્ષ્મણભાઈ તથા ભૂપતભાઈના કાકા થાય, તેમજ કિશોરભાઈ, ભરતભાઈ તથા કાળુભાઈ તથા માનસંગભાઈ તથા અભયસિંહભાઈના મોટા બાપુ થાય, તેમજ સોલંકી હિપાભાઈ તથા હાદાભાઈ તથા સ્વર્ગસ્થ વીરાભાઈ તથા સ્વર્ગસ્થ ભીમાભાઈના બનેવી થાય, તેમજ કૌશેલા મેઘજીભાઈના સસરા થાય. તેમનું ઉત્તર કારજ 4/8/2015 મંગળવારના રોજ રાખેલ છે. સાદડી 27/7/2015 સોમવારના રોજ સાંજે 4 થી 6 અમારા નિવાસ સ્થાને રાખેલ છે. ભરતનગર જલારામ સોસાયટી, પ્લોટ નંબર 35B, વાણંદ જ્ઞાતિની વાડીની બાજુમાં, ભરતનગર, ભાવનગર. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભરતનગર વિસ્તારમાં રહેતા યુવાનની દીપક ચોકમાં હત્યા કરનાર શખ્સ ઝડપાયો. કાળાનાળાથી સરટી હોસ્પિટલના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન બન્યા હતા. શિવાજી સર્કલમાં આવેલા મહાપાલિકાના કોમ્પ્લેક્સના ધાબા પર ચડી ગયેલા ખૂંટિયાએ ધમાલ મચાવી હતી. એક્સલ ક્રોપ કેરના કર્મચારીના તેજસ્વી સંતાનનું સન્માન કરાયું. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.